સુરતના અડાજણ વિસ્તારમાં મહિલા કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા 6 થી 7 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। GJ5AY 2621 નંબરની આ રિક્ષા છે અને રિક્ષામાં 8 જેટલા વિદ્યાર્થીઓ છે બેસેલા હતા અને કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા 5 બાળકોને ઈજાઓ પહોંચી છે, જ્યારે 3 બાળકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, ત્યારે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। ઘટનાની જાણકારી મળતા સ્થાનિક PCR વાન છે ઘટના સ્થળે આવી હતી। ત્યારબાદ મહિલાનું નિવેદન લેવામાં આવ્યું છે। જોકે અકસ્માતમાં ભોગ બનનાર બાળકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 8 બાળકોમાંથી 5 બાળકોને સામાન્ય ઈજા અને 3 બાળકોને માથામાં ઈજા થઈ છે, ત્યારે તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। PCR વાહન ચાલક છે, પોલીસ કર્મીઓ છે, તેમણે મહિલાનું નિવેદન લીધું હતું અને ત્યારબાદ તેમને રવાના કરવામાં આવ્યા છે, પરંતુ ગંભીર ઘટના કહી શકાય। આ ઘટના બનતાની સાથે જ અત્યારે હાલ જે રીતે ટ્રાફિક નિયમન જે રીતે થતું હોય છે, ત્યારે મહિલા શા માટે આ પ્રમાણે પૂર ઝડપે ચાલી રહી હતી કે પછી રિક્ષા ચાલકની ભૂલ છે એ અત્યારે તપાસનો વિષય છે, પરંતુ ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓનો શું વાંક? ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। જોકે જે રિક્ષા ચાલક છે અને મહિલા છે તેમના બંનેના નિવેદન લેવાયા છે અને અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત। સુરતના અડાજણ વિસ્તારમાં રિક્ષાને અકસ્માત સર્જાયો હતો, ત્યારે બાળકો ઈજાગ્રસ્ત છે। આપણી સાથે આઈ વિટનેસ મોજूद છે। किस तरह से घटना घटी, क्या हुआ था? आगे एक एक्टिवा गाड़ी थी, उसके पीछे 4 व्हीलर थी और उसके पीछे रिक्शा फास्ट में जा रही थी। तो आगे एक्टिवा बाइक वाला फ़ोन पे बात कर रहा था और पीछे 4 व्हीलर वाले का जैसे ही ब्रेक लगा वैसे ही इधर से रिक्शा क्रॉस हो रही थी और ऊपर चढ़ गई रिक्शा। और उसके बाजू में रिक्शा पलटी खाई तो एक बच्चा अंदर गिर गया। कितने बच्चे थे अंदर, कुछ पता चला? बच्चे करीबन 8-10 बच्चे थे। 4 बच्चों को तो गंभीर लगी। हाँ, कितने लोगों को गंभीर ईजा हुई? किस तरह से घटना घटी? घटना वही कि वो कार पीछे थी तो रिक्शा उसमें ठुक के उल्टी हो गई थी और 8 बच्चे जैसे थे उसमें, जिसमें 4 को तो अच्छी खासी चोट लगी थी और 4 को इतना नहीं हुआ था, कुछ छोटी मोटी बस लगी थी। मौके पे दोनों एम्बुलेंस को बुला के फटाफट बुला के उनको सारवार करके लिए भेज दिया था महावीर हॉस्पिटल में। ऐसे देखा जाए गलती किसकी सामने दिखाई दी? गलती तो मेरे हिसाब से कार वाले की थी, ताकि वो बीच में रोड पे खड़ा था। गलती सबसे पहले जो एक्टिव वाला था उसकी भी थी, क्योंकि वो बीच में खड़ा के बात कर रहा था। उसके पीछे कार थी और रिक्शा ने अचानक से डायरेक्ट आके उल्टी हो गई, तो सब बच्चे दब गए। पहले रिक्शा को उठाया फिर उनको निकाला। कितने बच्चे इजाग्रस्त हुए, किस तरह से ले जाया गया? 8 बच्चे थे, 8 बच्चों को लगा है, 8 बच्चों को लगा है, सबको लगा है। कहाँ ले गए बच्चे को, कुछ पता चला? 3 एम्बुलेंस आई थी, 108 में लेके गए। अभी वो लोग कहाँ क्या लेके गए वो तो पता नहीं, महावीर में लेके गए या फिर સિવિલ में लेके गए वो मालूम नहीं हम लोग को। બિલકુલ જોઈ શકાય છે, આઈ વિટનેસ છે અને બરાબર આ સ્થળ તમે જોઈ શકો છો। એક એક્ટિવા આગળ ચાલક હતો, એ મોબાઈલ પર વાતચીત કરતો કરતો આગળ જઈ રહ્યો હતો, તેની પાછળ કાર હતી। એક્ટિવા ચાલક ઊભો રહેતા કાર એક્ટિવાની પાછળ ઠોકાઈ હતી અને ત્યારબાદ પાછળથી આવી રહેલી જે રિક્ષા હતી એ ધડાકાભેર 4 વ્હીલમાં જે ઠોકાઈ હતી, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને જે પલટી મારતા જ 8 વિદ્યાર્થીઓ હતા, એ પૈકી કુલ 4 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે અને અન્ય 4ને સામાન્ય ઈજા પહોંચી છે। સમગ્ર બાબતે અડાજણ પોલીસ તપાસ કરી રહી છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।